જય માતાજી મિત્રો, કેમ છો? હું છું એસબી. સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો સૌથી પહેલા બધાને ગુડ મોર્નિંગ. અને 365 દિવસ બ્લોગિંગ ચેલેન્જના આજે છે ચોથો દિવસ. તો આજે આપણે જવાના છીએ. કઈ જવાના છે તમને આગળ કહું, બધું એ કહી દઈશ તો આગળનો વિડીયો કોણ જોઈશે. તો ભાઈ ચલો મળીએ. તો મિત્રો, નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈને આપણે તૈયાર થઈ ગયા હતા. એકદમ આમ મોજડી બોજડી પહેરીને જોઈ શકો છો તમે. તો મિત્રો જોઈ શકો છો તમે યાર, આપણે કમ્પ્લીટ તૈયાર થઈને નીકળી ગયા છે જવા માટે. તો અહીંથી આપણે જઈશું ખેતરમાં પહેલાં તો, એટલે ખેતરમાં ઘાસ કાપવાની. હા કે ભાઈ, બાલીને લેવા. બાલી ખેતરમાં રહે છે તો બાલીને બે જવાના છે. તો નીકળી ગયા આપણે ખેતરમાં જવા માટે. જોઈ શકો છો તમે, આપણે સ્કૂટર લઈને નીકળી ગયા છે. બાઇક આપણું ભાઈનું લીધું છે અને નીકળી ગયા છે. તો ભાઈ કિંગલર ચોકડી પહોંચતા જ આપણે સૌથી પહેલાં નાસ્તો કરવા માટે ઊભા રહી ગયા છે. જોઈ શકો છો તમે, ગરમા ગરમ સમોસા અને ચટણી. તો ભાઈ નાસ્તો કર્યા બાદ આપણે નીકળીશું અહીંથી. તો ભાઈ મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો, ગરમા ગરમ નાસ્તો કર્યા પછી આપણે નીકળી ગયા છે ભાઈ આગળ જવા માટે. તો હું જાઉં છું એકચ્યુઅલી ફોઈની ત્યાં, એટલે ફોઈના ઘરે. ભાઈ હું અને મારી બાલી અને જઈએ છીએ ફોઈના ઘરે. તો ભાઈ રસ્તામાં ઊભા રહ્યા હતા આપણે ફરસાણ લેવા માટે. તો બાલી ગઈ છે દુકાને ફરસાણ લેવા માટે. તો આપણે કૂટર ઉપર જ છે, જોઈ શકો છો તમે. આપણે કૂટર ઉપર છે, બાલી જોડે દુકાનમાં ફરસાણ લેવા ગઈ છે. તો ભાઈ ફાઇનલી થોડીક વાર બાઇક ઉપર સફર કર્યા પછી આપણે આવી ગયા હતા ફોઈના ઘરે. ફાઇનલી પહોંચી ગયા છે, જોઈ શકો છો તમે. તો ભાઈ 4 વાગે આપણે પાછા નીકળી ગયા છે ઘરે આવવા માટે ફોઈની ત્યાંથી. જોઈ શકો છો તમે, રસ્તામાં આપણે પાછા કિંગલર ચોકડી આવી ગયા છે. અને ગરબાલી શાકભાજી લેવા ઊભી રહી છે. તો ભાઈ સાંજે આપણે આવી ગયા હતા દૂધ ભરવા માટે ડેરીએ. તો ભાઈ આખા દિવસનું થકાન, ડેરી આવ્યા પછી દૂધ ભર્યા પછી જે આપણે ભાઈબંધો જોડે થોડીક વાર બેસીએ એમાં દૂર થઈ જાય છે. જોઈ શકો છો, આ છે અમારા મિત્તુલભાઈ. તો ભાઈ આપણે ફટાફટ દૂધ ભરીને આપણે નીકળી ગયા હતા પાછા ઘરે જવા માટે. જોઈ શકો છો તમે. તો ભાઈ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.